નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામી। જિલ્લામાં અપૂરતા વરસાદના પગલે અનેક ડેમો ખાલી છે। 8 પૈકી હજી એક ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યા છે। ચોમાસાની સિઝનના ખરીફ પાકનું મોંઘા ભાવનું બિયારણ એવા મકાઈ સહિતના ખરીફ પાકોનું ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ હવે ખાતર મૂકવાની વારી આવી છે। ત્યારે જો સમયસર ખાતર ન મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે। દાહોદ જિલ્લાના લીંબડી નગરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે। વળી ખેડૂતોની લાંબી કતારો હોવાના પગલે પોતાનો નંબર આવે ત્યાં સુધી ખાતર પૂર્ણ થઈ જતા ખાલી હાથે રખડવાનો વારો આવે છે। સરકાર દ્વારા ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે મોટા દાવા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ ખાતર લેવા આવેલા ખેડૂતો સાથે વાત કરી તેમની વેદના જાણી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતો 5-10 દિવસ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। ખેડૂતો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ખેતીમાં 5 ખાતરની થેલીની જરૂર છે, તેની સામે માત્ર 1 કે 2 અથવા 3 થેલી મળે છે, જેથી વાવેતર કરેલો પાક કેવી રીતે બચશે તેવા અનેક સવાલો ઉઠ્યા છે। આ અંગે શોપ મેનેજર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અત્યારે જે મુજબ ખાતર આવે છે તે મુજબ ખેડૂતોને સરખે ભાગે મળી રહે તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અને વધુ ખાતર આવશે ત્યારે તમામની જરૂરિયાત મુજબ ખાતર વિતરણ કરાશે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। અત્યારે લોકોને ખાતરની અછત સર્જાઈ રહી છે, શું કહેશો એ બાબતે? અત્યારે તો અમે યુરિયા આપીએ છે, લગભગ કાલે અમારે 560 બેગ આવી હતી। હવે પાછું મેં હમણાં સાહેબને ફોન કર્યો હતો, એક નર્મદાની લાગેલી છે પ્લસ રૂપકોની પણ આવશે, લગભગ 776 ની આસપાસ 35 ટન જેવું આવવાનું છે। એનું વિતરણ અમે કાલે કરશું। અને આજે જે કેટલી થેલીઓ આવી છે? આજે 560 છે, તો અમે એમાં 3 ટન આપ્યા છે, એટલે લોકોને બધાને મળી રહે, કેમ કે પબ્લિકના હિસાબે અમારે આપવું પડે છે। બીજું તમારું નામ? નીનામાં નરેન્દ્ર, શોપ મેનેજર। ખાતર લેવા માટે અમે 3-4 દિવસ 5 દિવસ થઈ ધક્કા વાગે છે તો ખાતર મળતું નથી। કેટલા વાગે આવો છો તમે? સવારમાં 5 વાગે આવી જઈએ થી લાઈનમાં ભરીએ તો બી ખાતર મળતું નથી। શું કહેવામાં આવે ખાતર લેવા આવતા? આવ્યું નથી, ખાતર નથી આવ્યું, ખોટા બહાના કરે અમે ધક્કા ખોટા ખવાડે। કેટલે દૂરથી આવો? દૂર આવ્યો, ગામડામાંથી આવીએ 5-10, 15 કિલોમીટર, 20 કિલોમીટર થી, એટલે ધક્કા માણસો અમે આવીએ। શું માંગ કરી રહ્યા છો અત્યારે? ખાતર જ માંગ કરી રહ્યા છે પણ ખાતર આવતું નથી। તમારું નામ? નીનામાં દિનેશભાઈ મીઠાભાઈ। હું સવારે છેલ્લા 4 વાગ્યાથી આવીને ઉભેલો છું તો એ લાઈનમાં મારો નંબર આવતો નથી। છેલ્લા 10 દિવસથી હું અહીંયા રાઉન્ડ મારું છું કે ખાતર ક્યારે આવશે, તો એ લોકો કહે છે આજે આવશે, કાલે આવશે, મહિનો બદલાશે ત્યારે આવશે। આજે ગાડી આવી છે, લગભગ 400 થી 500 થેલી આવી હશે, પણ એમાં 700 થી 1000 માણસો લેવાવાળા છે। મારે 10 થેલી જોઈએ છે, ક્યારે મને મળી રહેશે હું વિચારું છું। તો છેલ્લા કેટલા દાડાથી ધક્કા ખાવા પડી રહ્યા? 10 દિવસથી ધક્કા ખાઉં છું। અને કેટલા વાગે આવો છો? 7 વાગે આવે ત્યારે તો નંબર જ નહીં આવે, લગભગ 500 થી 1000 પબ્લિક આવીને અહીં ઉભેલી હોય છે। તો જો ખાતર ના મળે તો અત્યારે ખેતરની પરિસ્થિતિ શું થશે? એ બધું પાણીમાં બળી જાય એવું થઈ રહ્યું છે, એટલે અમે માંગ કરીએ છીએ કે 3 થી 4 ગાડી ખાતર આવે તો અમારે પોષણ થાય એવું છે, બાકી તો પાણીમાં જાય એવું થઈ રહ્યું છે। તમારું નામ? મારું નામ અઠીરા કિરણભાઈ બસુભાઈ। 3-4 દિવસથી સાહેબ ધક્કા ખાઈ રહ્યા છે, બરાબર, અને ખાતર હજી પૂરતા પ્રમાણમાં મળતું નથી। 5 વાગ્યાથી પહેલા લાઈનમાં આવ્યા હતા તો 9-10 વાગે નંબર લાગ્યો। દરરોજ 4-5 ધક્કા જ ખાઈ રહ્યા છે અને હજી બી જરૂર છે ખાતરની। અત્યારે ખાતર મળ્યું? કેટલું મળ્યું? 3 જ થેલી મળી। જરૂર પડશે? હા, જરૂર પડશે ને, 2-3 થેલીની હજી જરૂર છે। અત્યારે શું માંગ કરી રહ્યા છો? અત્યારે હજી મળવું જોઈએ ખાતર। શું નામ તમારું? અટેલા રાજુભાઈ રામસિંહભાઈ। હા સાહેબ, ખાતર લેવા આવીએ ને અમે 10-15 દિવસથી રખડીએ તોય ખાતર મળતું નથી અમને। પછી એમાં મને અઠવાડિયું 15 દિવસ થઈ ગયા છે। હા, અને 2-5 થેલીની જરૂર હોય તો એક આલે ને બીજો બોટલ આલે ને એવું થાય છે સાહેબ। કેટલો ટાઈમથી તમારે ધક્કા ખાવા પડે? અમારે લગભગ અઠવાડિયા 15 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। કેટલા વાગે આવો? અમે વહેલા આવી જઈએ સાહેબ, 4 વાગ્યાના અહીં આવીને બેહી રહીએ છીએ। કેટલે દૂરથી આવો? હા, ઘણી દૂરથી આવીએ સાહેબ, 20 કિલોમીટર 25 કિલોમીટર। ખાતર લેવા આવો તારે શું કહે છે? આવશે એવો જવાબ મળે। તમારે કેટલા થેલીની જરૂર છે? 10 થેલી 5 થેલી ખેડૂત હામટો છે, ખેતીવાડી હામટી છે સાહેબ,
અને 2 થેલી મળે એમાં શું થાય અમારે? તો અત્યારે શું માંગ કરી રહ્યા છો? ખાતરની જ માંગ કરી રહ્યા છે. તમારું નામ? એનામાં રમેશભાઈ ખલાભાઈ, ગામ ખેડા, તાલુકો ઝાલોદ.